તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયો. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ ગયા છીએ મિત્રો. સવારે વહેલા 6 વાગે ઉઠ્યા હતા. ઉઠી અને મિત્રો દૂધ ભરાવા ગયા, આવીને સરસ નાહી ધોઈ અને ફ્રેશ રેડી થયા છીએ. બાકી મિત્રો ઘરમાં ચા નાસ્તો રેડી થાય છે. રાજુ કાકોને હજી સુધી મિત્રો આવ્યા નહીં, કારણ કે આજે આપણે રોજ કરતી વહેલા છીએ. બાકી દિવસના છે ગણેશ થઈ જશે. મોર્નિંગમાં મસ્ત માતાજીની દીવાબત્તી કરી લીધી છે મિત્રો. આ બાદ થાય છે રોટલા ચા નાસ્તા માટેના ગરમા ગરમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ. ડીગી છે બહાર, ડીગી આવે એટલે મિત્રો તમારા હાથે ડીગી બેનની મુલાકાત કરાવીએ તો બન્યા. તો મિત્રો સરસ રોટલી ગરમા ગરમ અને ચા લઈ લીધી છે અને એક છોકરો હાથમાં આવી ગયો છે. ભાઈ ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધો ભાઈ? નાસ્તો કર્યો? ચલો નાસ્તો કરવો હોય તો કે નાસ્તો કરવો હોય તો હડો. એ ઘોડા એવું કર્યું લે, બગડશી હાથ બગડશી. કે નાસ્તો કરવો હોય તો હડો. ચલો લો, મારી રોટલી બગડશે. ટાટા. તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ ને અમારી મંડળી આવશે પછી શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને આવી જઈએ છીએ શૂટિંગમાં કરવા માટે અલ્કેશના ઘેર. મિત્રો રાજુ કાકાની ગાડીમાં મોમો તૈયાર થઈને બેસી જાય છે. અલ્કેશના પાસે કેમેરો છે અને પહેલો કટ મિત્રો આપણાથી જ ચાલુ થાય. તો સરસ મસ્ત વિડીયો બનાવીએ. રાજુ કાકો દૂર છે, જે કપડો ચેન્જ કર્યો છે ને કે બતાવો પાછા. તો મસ્ત બન્યા રહો. તમને સરસ એકાદ કટ મિત્રો બતાવીએ. એકણી ઠંડી થોડી વધારે હોય છે, કારણ કે વાયરો ઉખરો આવે છે એકદમ, એટલા માટે. તો મિત્રો મસ્ત બન્યા રહો. ચોક્કસથી એકાદ કટ બતાવીએ. નીકળી જાય ના હાલો તો પછી તમારા બાપનું કોઈ જ્યું? તે તારા બાપનું કોઈ જ્યું? અતે મારા બાપનું જોતી જવાનું છે અને ના હાલો તો લઈને નીકળીએ જોય હોપડો લંકોમ હોનું હોય તો શું કોમનું. એમ તમારા ઘેર ગાડીઓ ને બાઈક હોય તો અમારું કોમમાં આવવાના છે. અને હું તો કહું છું એ લઈ ગયો ને એથી હો આગો લઈ જતો. તું આટલો બધો સંભાળી જોઈશ લે? એક દાડો માગ્યો તો હા તે લાયકી દઈને ઘેર તને અમે તાય આયા માગવા. એ દાડા ના આયા ખબર હોય એક દાડો જા ના હાલી તો નહીં જવાનું. એટલે તને સારું ગમ્યું છે રે? આપણને તો કોઈ સારું ગમે નહીં, પણ ના આટલો બધો લઈ ગયો એટલે ખુશ થાય છે. એટલે એમ નહીં, જે લઈ ગયો એ ફેવર છે. હું હતો છે ફેવરવાની વાત નહીં કરતો. એને એક નંબરનો બુઠ્ઠો છે ગમનો. હવે તારું લઈ ગયો તો સીધા વગર મારું તો લેવાયો તો હું હમતી જાવી આલો. તાર તો ભંગાર હોય તો ચાલે. હા તમાર તો નવું જ છે કે તને? મારા ભંગારાય છે, મારા હોના જેવું છે. અને અમે તો તમાર જેવા હા ના શરમું નહીં. ગમે તે કોક ના આલે તો ના નહીં પડતા. આલી દે ટપ લઈ કોક લેવા આવે દુખિયારો આવે અને એના ઇમરજન્સી હોય તાને જ આવ્યો. એટલે આ દુખિયારો છે અને આ ઇમરજન્સી છે તાને આવ્યો છે. એટલે રોજ ઇમરજન્સી હોય છે? રોજ આવે તમારે ઘેર લેવા. ત્રણ દાડે ઓટો મારે છે. આલ્યું ના ને થોડી ગરમી કરી ને હા, એક ધાગે લઈને જતો રહ્યો. શું એવું નહીં? રણુ જે મન રમોયો રમા પીર, રણુ જે મન રમ. તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવી જાય છીએ. મિત્રો આપણે જવાનું ખેતરમાં ચા નાસ્તો લઈ. તો ચાય રેડી થઈ ગઈ છે, નાસ્તો ઓકે થઈ ગયો છે, જમવાનું તૈયાર થાય છે. તો ચા નાસ્તો પહોંચાડી આવીએ અને આવીને પછી મળીએ. તો મિત્રો ચા નાસ્તો લઈને આવી જઈએ છીએ. ભાઈ ડીગી તો આવી ના હંગાતી ફોન જોવા બે હવાવાની અલ્કેશના આવી હતી એટલા માટે. ના હાલે પછી તો મિત્રો બોર બનાવે સારો જોવા રીંગ હતી. આપણે આવ્યા હતા. હવે જઈએ ઘેર. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને મારા ભાઈઓને મારા બોન બેવાનો ચા નાસ્તો લે. આપણે ચા નાસ્તો લઈને હવે ઘેર આવ્યા છીએ. અત્યારે લગભગ 11 વાગવાની તૈયારીમાં છે મિત્રો. એ ડીગી
એ ડીગુ ખાવું નહીં સાચું કે બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે અને રૂકમાં ટાઈગરના શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. કાલે તો આપણે તમને ખબર છે રજા પાડી હતી જ્યાં નહોતા તો મિત્રો આ ટાઈમથી ફટોફટ પહોંચી જઈએ. બાકી જમવામાં આજ બનાવ્યું છે વટોણા અને કુબીનું મિક્સ શાક છે, ઘઉંની રોટલીઓ છે મિત્રો અને ગરમા ગરમ ઠંડી ઠંડી શાક છે. તો સરસ મસ્ત જમી લઈએ. જમીન પછી સીધી જ મુલાકાત કરીએ મિત્રો આજ તો જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મેળ આવશે તો એકાદ કટ ચોક્કસથી તમને બતાવતા રહેશું તો મજા આવશે બનાવી. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 ને કપડો બપડો આટલા પહેરી દીધો હવે મસ્ત હવે નીકળે છે મિત્રો લોકેશન ઉપર. આમ તો વિડીયો શૂટિંગ આટલાથી ચાલુ કરવાનું હતું પણ મિત્રો કોઈ સેટિંગ આ સીધો રસ્તો બીજાપુર જાય પણ મારા સરપંચ એક દાડો હાપા મારા સાથી પર બેસાય છે, એક દાડો મારી લટરી રહેશે અને કાલે અચ્છા હું સૌ પર હતો કાલે તો પેરણમાં પેજો તો હાપ તાણે તો ભણા પેજો ને? પહેર્યું ને તો મોય પેરણમાં પેજો તો એ તો હારું કેવું ભૂઈ પડી જો નકર ઓય, ડંખ મોય માર્યો તો. તો ઓહો પેરણમાં કોઈ ખબર નહીં પડતી જીવનલાલ તમારા હંગાતે આપને હું જીવણિયા, તું ગોમ હંગાતી મશ્કરીઓ કરજે બાકી મારા હંગાતી મશ્કરીઓ ના કરતો હો. સરપંચ મસ્કરી નહીં કરતો અને સોમલો ભેગો થયો ને એટલે મને કે હાપ આવ્યો તો મેં કીધું તને આ શું સોમલ ખબર જેથી ખબર પડી લે એટલે કે મને સપનું આવ્યું તું આપ તારા ઘેર આવા ઓહો, સપનું સોમલા ના આવે હા તે સોમલાનો બાપ છે ઈમો આઈને સપનું આવ્યું તું કોનો બાપ છે? સોમલો કે મારો બાપ છે પૂંજો ઓહો આ પુંજો ડો હાપ બન્યો હા ઓહો અમે પુંજો ડો તાવરો તો હાપ ચેવરો હા હા ભાઈ આવડો જ છે તો નક્કી પુંજો ડો કોણ જશે લે. ટકાતો તો જીવનલાલ એ મૂર્ખા તને ધોતું પહેરેલો દેખાણો તો પુંજો ડો હોય કણ ના ધોતી નહીં પહેરેલું ટોપીએ પહેરતો દેખાણો તો ના તો પછી જતી પુંજો ડો હોય. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 અને હવે શૂટિંગ પૂરું કરી ઘેર આવ્યા છીએ. બાકી ડીગીને જો કોટી પહેરી લીધી છે એવી લાગે મસ્ત મસ્ત તોડી આલું હા ઊંઘીનું ટેવ ઊંઘીનું ટેવ હા. તો મિત્રો લાવ્યા છીએ નાસ્તો ઈવન માટે તો આપણે સરસ ચા નાસ્તો કરી લઈએ અને પછી કદાચ ખેતરમાં જવાનું થાય તો પછી મળીએ મિત્રો. શું ફરીથી કાજે ઓ મારી વાલી રે તારી કસમ ખવરાવે ફરી લેને ફૂંદડી ફરર ફૂંદડી. તો મિત્રો ચા નાસ્તો કરી અને આવી જશે ઈંડા ઉતારવા માટે તો આપણે આવ્યા છીએ વૈકા. બાકી અમારે શેક પેલી પાપડીઓ ખતરનાક થઈ છે જો તો આજ તો શાક થઈ જ જવાનું છે. ડાયા છોકરાએ આટલી વેણીએ લીધી. તો મિત્રો પછી ઘેર જવાનો ટાઈમ તમે મળીએ બાકી પછી બન્યા રહેજો બતાવીએ ઈંડા બીંડા કેટલા ઉતારે કેટલા થવું છે નહીં હું નવા કારીગર છે. આટલા એરંડા ઉતાર્યા છે લગભગ 15-20 ઓળ્યો જેવા. આપણે તો નહીં ઉતારે ડીગીની મમ્મીએ ઉતાર્યા હતા અને હવે જઈએ છીએ મિત્રો ઘેર કારણ કે ભેંસો દોવાની છે. સંપાસ રે તો મિત્રો માં બૂન આવે છે વાયકા એટલે ઘેર જવાનું છે તો જોઈએ એવું શું મેળાવા. તો મિત્રો 6 વાગ્યા અને 15 મિનિટ થઈ છે. ખેતરમાંથી ઘેર આવી જઈએ છીએ. ઠંડી લાગે છે થોડી થોડી તો સ્વેટર પહેરી દીધું છે મિત્રો અને ડીગીને મારા ભાઈ બે ફોન દેવું છે. શું કરે લે હા હા રીહા આવ્યા મારા ઉપર. બાકી તો મિત્રો દૂધની બહેણી રેડી થઈ ગઈ છે ઓલરેડી મિત્રો ટાઈમમાં લેટ થઈ જાય છીએ તો દૂધ ભરાઈ જઈએ. દૂધ ભરાઈને આવીને પછી મળીએ. શેનું હું આવ્યું તે એક તો ચાલે
તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને દૂધ ભરે ઘેર આવી જાય છીએ. બાકી તો મિત્રો ઘેર સરસ જમવાનું રેડી થઈ ગયું છે. બધો ઘેર બેસવાની તૈયારીઓ કરીએ છીએ. અને આમાં ડીગી બગડી છે આજ તો. શું થયું ડીગી? કોઈ નહીં થયું. શમ રોવું તાર? હા તો તું ભરાઈ દે તાર ડાયો છોકરો અને ચક્કું બધા જોવું આગળ ચાર્જિંગમાં ભરાઈ દે તાર. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. બધા જમવા બેસવાનું કરીએ છીએ. પણ ડીગીને એની વિસલ ચાલુ કરીને એટલા માટે. તો મિત્રો શાક બનાવ્યું છે આપણે. જો આપણે વેણી લાવ્યા હતા ખેતરમાં જતા એથી વાલોડ ડેટીનું મિક્સ રસાવાળું દૂધ છે, ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા, ખીચડી અને મુન્યો. તો બધા ભેગા થઈ અને સરસ મસ્ત પરિવાર જમી લઈએ મિત્રો. અને જમીન પછી મળીએ તો બનાવ્યું મિત્રો. મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન રોડ ઉપર આવી જાય છીએ. રેગ્યુલર અમારી મંડળી સાથે બેસી જાય છીએ એડિટિંગ કરવા માટે. બાકી મિત્રો આજ તારા દેખાય છે. વાતાવરણ મસ્ત ચોખ્ખું છે. ડાર્ક ઝોન હતો એ ઉઠાઈ લીધો છે. વાદળો હતો જતો રહ્યો. વાદળો રહે તો મિત્રો ઠંડી નહીં વાતી, પ્લસ ખેતીમાં કશું ભલીવાર આવતો નહીં. તો વાદળો ના આવું એટલું ખેડૂત માટે સારું. આવું બધું કહેવું બધાનું કહેવું થાય છે. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાંદામામાં બીજ જેવા દેખાય છે પણ લગભગ આ ચોથ છે. તો મિત્રો આવતીકાલે તમને ફરી મળીશું નવા વિલોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં. અને જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ફરી એકવાર કહું છું, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો. સપોર્ટ કરતા રહેજો મિત્રો. તમારા સપોર્ટની ખાસ જરૂર છે.